टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફુલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મહાસત્તા અમેરિકાએ ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. આ વખતે અમેરિકાએ દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલા પર ભીષણ હુમલો કર્યો. વેનેઝુએલાની રાજધાની કારાકસ શનિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 2 વાગ્યે પ્રચંડ વિસ્ફોટોથી ધ્રુજી ઉઠી. આ ધડાકાઓ એટલા ભયાનક હતા કે લોકો ફફડાટ સાથે જાગી ગયા. આકાશમાં નીચે ઊંચાઈએ ઉડી રહેલા અમેરિકી ફાઇટર જેટ જોઈને લોકોને ફાળ પણ પડી. અમેરિકાની આ એર સ્ટ્રાઇક બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં તાત્કાલિક અસરથી કટોકટી જાહેર કરી. તેમણે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે આ હુમલાઓ પાછળ સીધો જ અમેરિકાનો હાથ છે. જોકે આ હુમલાના થોડાક જ સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી કે અમેરિકાએ વેનેઝુએલા ઉપર મોટા પાયે એર સ્ટ્રાઇક કરી છે. આટલું નહીં, તેમણે દાવો કર્યો કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લેવામાં આવી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે નિકોલસને સુરક્ષિત રીતે વેનેઝુએલાની બહાર લઈ જવામાં આવ્યા છે. અત્યંત ગુપ્ત રખાયેલા ઓપરેશનમાં અમેરિકાની વિવિધ તપાસ એજન્સીઓ જોડાયેલી હતી. ખાસ વાત એ છે કે નિકોલસની સાથે તેમની પત્નીને પણ દેશની બહાર લઈ જવામાં આવ્યા છે. અંતમાં ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં જીતનો જશ્ન મનાવ્યો અને આ ઓપરેશનમાં સામેલ સૈનિકોની પ્રશંસા કરી. અમેરિકાના હુમલાથી કારાકાસમાં સૈન્ય સંસ્થાનોની આસપાસ વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું કે માદુરો અને તેમના પત્ની ક્યાં છે એની સરકારને ખબર નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકાના હુમલાથી આખા દેશમાં સેનાના અનેક અધિકારીઓ અને નાગરિકોના મોત થયા છે. તેમણે વેનેઝુએલાના લોકોને એકઠા થવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિદેશી તાકાતોને મળીને સામનો કરવો પડશે. અમેરિકાએ છેલ્લા અનેક મહિનાઓથી વેનેઝુએલા પર પ્રેશર વધાર્યું હતું. માદુરોને આત્મસમર્પણ કરવા માટેની તક આપી હતી. જોકે માદુરો ટસનામસ નહોતા થતા, એટલે જ અમેરિકાએ વેનેઝુએલાની પાસે એનો કાફલો તૈનાત કરી દીધો. એરક્રાફ્ટ કેરિયર USS ગેરાલ્ડ આર ફોર્ડને પણ તૈનાત કરવામાં આવ્યું. એરક્રાફ્ટ કેરિયર એટલે કે જેના પરથી યુદ્ધ જહાજ ઉડી શકે એવું વિશાળ જહાજ. અમેરિકાએ માત્ર કાફલો તૈનાત નહોતો કર્યો, બલકે વેનેઝુએલામાંથી જુદા જુદા દેશોમાં મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલના ટેન્કરોને પણ કબજે કરી લીધા હતા. આટલી હકીકતો જાણીને તમને સવાલ થતો હશે કે આખરે અમેરિકાને વેનેઝુએલાની સામે વાંધો શું છે? વાત સાચી. આમ તો ટ્રમ્પને આખી અડધી દુનિયા સામે વાંધો છે. જોકે આ કેસમાં ચોક્કસ વાંધો શું છે એ જાણવું જરૂરી છે. એના માટે 2 મુખ્ય કારણો છે. એક કારણ છે માઇગ્રેશન. ટ્રમ્પ વારંવાર કહે છે કે માદુરોએ લાખો વેનેઝુએલિયન માઇગ્રન્ટ્સને અમેરિકન બોર્ડર પર મોકલ્યા છે. 2013થી વેનેઝુએલાના 80 લાખ લોકો દેશ છોડી ચૂક્યા છે. પોતાનું ભવિષ્ય અંધકારમય લાગતું હોય તો એવા દેશમાં કોણ ટકી રહે? જોકે ટ્રમ્પે વિચિત્ર આરોપો મૂક્યા, જેમ કે માદુરોએ પોતાની જેલો અને પાગલખાના ખાલી કરાવ્યા છે, કેદીઓને અમેરિકામાં જવા માટે મજબૂર કર્યા. સ્વાભાવિક રીતે આવા આરોપો મૂકવા માટે ટ્રમ્પે કોઈ પુરાવા આપવાની જરૂર નથી. વેનેઝુએલા સામે અમેરિકાના ખૂબ જ ગુસ્સા માટેનું બીજું એક મુખ્ય કારણ રહ્યું છે અને એ છે ડ્રગ્સ. ટ્રમ્પનો સીધો આક્ષેપ છે કે વેનેઝુએલાના કોકેઇન માટેનું મુખ્ય ટ્રાન્ઝિટ રૂટ બની ગયું છે. એટલે કે વેનેઝુએલાના રસ્તે જ ડ્રગ્સનો મોટો જથ્થો અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. હાલ અમેરિકામાં ફેન્ટાનિલ ડ્રગ્સના કારણે જે ગંભીર કટોકટી સર્જાઈ છે તેના માટે ટ્રમ્પ વેનેઝુએલાને જવાબદાર માને છે. ટ્રમ્પે આ દરમિયાન વેનેઝુએલાના 2 ખતરનાક ગુનાહિત સંગઠનોના નામ પણ જાહેર કર્યા અને સનસનીખેજ આરોપ મૂક્યો કે આ આખા નેટવર્કનું અસલી માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પરંતુ માદુરો પોતે જ છે. ટ્રમ્પને પોતાની પહેલી મુદતથી જ માદુરો સામે સખત વાંધો છે. તેઓ વર્ષોથી કહેતા આવ્યા છે કે તેઓ માદુરોની અમેરિકાની અદાલતમાં એક ગુનેગાર તરીકે ઊભા રાખવા માંગે છે. આ આખી લડાઈનું કારણ ડ્રગ સપ્લાય અને અમેરિકાની સુરક્ષા બની ગયું છે. માદુરોની ધરપકડ કરવા માટે મદદરૂપ થાય એવી માહિતી બદલ $5 કરોડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આખી વાતથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ હંમેશા પોતાનું ધાર્યું જ કરે છે. વળી તેમને સાચા કે ખોટા કારણોસર માદુરો નહોતા ગમતા, એટલે તેમણે એને પકડી લીધા. માદુરોને ખૂબ જ સારી રીતે ખબર હતી કે અમેરિકા તરફથી ખૂબ જ જોખમ છે. વળી સ્પેશિયલ ફોર્સિસ પ્રેસિડેન્ટની સુરક્ષા કરતી હોય છે. કોઈ એક દેશના પ્રેસિડેન્ટને બીજા કોઈ દેશની ટુકડી પકડીને પોતાના દેશમાં લઈ જાય એ ખરેખર ચોંકાવનારી બાબત છે. એ બતાવે છે કે માદુરોને કેપ્ચર કરવા માટે અમેરિકાએ કયા લેવલનું પ્લાનિંગ કર્યું હશે. અમેરિકાની આ લેટેસ્ટ સ્ટ્રાઇકની સરખામણી અત્યારે દુનિયાના સૌથી ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનને ખતમ કરવાના સિક્રેટ મિશન સાથે કરવામાં આવી રહી છે. વર્ષ 2010ના ઓગસ્ટ મહિનામાં અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓને પાક્કી બાતમી મળી હતી કે લાદેન ઉત્તર પાકિસ્તાનમાં છુપાયો છે. આખરે 2 મે 2011ના દિવસે અમેરિકાએ એક અત્યંત ગુપ્ત અને સાહસિક ઓપરેશન પાર પાડ્યું. નેવી સિલ્સની એક ખાસ ટુકડી અડધી રાત્રે લાદેનના બિલ્ડિંગ પર તૂટી પડી અને ગણતરીની મિનિટોમાં જ દુનિયાના સૌથી મોટા આતંકીનો સફાયો કરી દેવાયો. આજે વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી પણ કંઈક આવી જ રીતે આખી દુનિયાને ચોંકાવી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું માદુરોની વિદાય બાદ વેનેઝુએલાની સ્થિતિ ખરેખર બદલાશે? હકીકત એ છે કે વેનેઝુએલામાં હજુ પણ માદુરોના સમર્થકો સત્તા સંભાળી રહ્યા છે, જે જોતા ટ્રમ્પના હેતુઓ પાર પડે તેવી સંભાવના હાલ તો ઓછી દેખાઈ રહી છે. હા, જો ટ્રમ્પ આગામી સમયમાં વેનેઝુએલામાં વધુ સૈન્ય ઓપરેશન પાર પાડે તો સ્થિતિ પલટાવાની શક્યતાને નકારી ન શકાય. જોકે આ આખી ઘટના પરથી એક બાબત કાચ જેવી સ્પષ્ટ થઈ કે અમેરિકા વિશ્વના દરેક દેશમાં પોતાની વિચારધારાની માફક આવે તેવી જ સરકારને ઈચ્છે છે. પોતાને અનુકૂળ ન હોય એવી સરકારોને સત્તા પરથી ઉથલાવવા માટે આ મહાસત્તા અમેરિકા કોઈ પણ હદ સુધી જાય છે. નેપાળને બાંગ્લાદેશમાં પણ જોયું. અમેરિકાના આક્રમક પગલાં બાદ હવે તેના દુશ્મન દેશો પણ હવે સક્રિય થઈ ગયા છે. રશિયાએ વેનેઝુએલા પરના અમેરિકી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી. રશિયાના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કર્યું અને જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં આવા હુમલાને વ્યાજબી ઠેરવી શકાય નહીં. આ સાથે જ રશિયાએ સ્પષ્ટ કરી દીધું કે આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની પડખે અડીખમ ઊભું છે. રશિયાની સાથે હવે ડ્રેગન પણ અમેરિકાની આ હિંમતથી અકળાયું છે. હકીકતમાં અમેરિકાએ આ હુમલા દ્વારા વેનેઝુએલામાં ચીનની વર્ષો જૂની ચાલને એક ઝટકે નિષ્ફળ બનાવી. ચોંકાવનારી વિગત એ છે કે અમેરિકન ટીમે માદુરોની ધરપકડ કરી એના ગણતરીના કલાકો પહેલાં તેઓ ચીનના ખાસ દૂત ક્યુ શિયાઓકીને મળ્યા હતા. આ ગુપ્ત મુલાકાત પૂર્ણ થઈ એના તુરંત જ બાદ કારાકસમાં પ્રચંડ વિસ્ફોટો જોવા મળ્યા. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે વેનેઝુએલાની ધરતી પર ચીન કોઈ મોટી ખીચડી પકડી રહ્યો છે. પરંતુ તે પહેલાં જ અમેરિકાએ આખો ખેલ બગાડી નાખ્યો.